કેમ્પેઇનના અંતર્ગત રાજકોટ શહેર પોલીસ અને ઇનવિન્સિબલ NGO દ્વારા હ્યુમન સાયકલનું એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, જેમાં લગભગ 12 જેટલા સ્કૂલ કોલેજીસના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કર્યું હતું. અને આમનું ઓબ્જેક્ટિવ આ પ્રોગ્રામનું એ હતું કે જે ડ્રગ્સ છે એ દૂષણને ડામવા માટે કેવી રીતે એ બાબતમાં અવેરનેસ કરાઈ જાય, આ બાબતનું પ્રોગ્રામ હતું. અને એ જે ઇનવિન્સિબલ NGO છે એ અત્યારે લગભગ 12 મેજર સિટીઝમાં 1100 કિલોમીટર બાઇક રાઇડ કરીને આ ડ્રગ્સ બાબતમાં અવેરનેસ કરાવવાનું કામ કરી રહ્યું છે. અને લગભગ 93 કેમ્પસીસ, સ્કૂલ કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ રાખી રહ્યા છે. અને આમાં આજે રાજકોટ શહેર પોલીસમાં સૌપ્રથમ 2024ના જાન્યુઆરીમાં આ પ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. અને આ પછી અલગ અલગ વિવિધ કોલેજ શાળાઓમાં સ્ટુડન્ટ્સને ડ્રગ્સના દૂષણથી માહિતગાર કરવા માટે